ડિપ્રેશન ના હા વિષાદથી પ્રસાદ સ્ટ્રેસ સ્ટ્રેસ મેનેજમેન્ટ મેનેજમેન્ટ નું જે છે અને એને પહેલામાં પહેલો જે ટોપિક છે હા વિષાદ યોગ જ છે પહેલામાં પહેલું ડિપ્રેશન લખેલું છે આમાં વિષાદ યોગ ડિપ્રેશન ના બધા સિમ્પટમ્સ છે બધા જ પેનિક એટેક્સ અર્જુનની જે સ્થિતિ એ બાણ તૂટી જાય એન્ઝાયટી પેનિક કે ડિપ્રેશન જે બી કહો પણ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય તો એ વખતે તો આવી કોઈ ટ્રીટમેન્ટ નથી અને સાયકેટ્રીનું ઓરિજિન પણ 100 વર્ષથી 100 યર્સથી જ સાયકેટ્રી એક્ઝિસ્ટન્ટ છે એ પહેલા સાયકેટ્રી જેવું કોઈ નામ નતું તો એ વખતે ટ્રીટમેન્ટો તો થતી તો એ વખતે આ કૃષ્ણ ભગવાન જે છે એમને અત્યારે ઇન્ટરનેટ પર જાઓ તો બેસ્ટ કાઉન્સેલર ઓફ ધી વર્લ્ડ ના આર્ટિકલમાં કૃષ્ણનું નામ આવે છે તો એ સમયે એમણે કેટલા લોકોને કાઉન્સેલિંગ કરેલું બરોબર તો જે એ વખતે કઈ ઇન્જેક્શન આપ્યું નથી એમણે કોઈ ટ્રીટમેન્ટ નથી આપી છતાં પણ કાઉન્સેલિંગ થી અર્જુન યુદ્ધ લડવા તૈયાર થઈ ગયો સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ કાઉન્સેલિંગ બરાબર મારો કહેવાનો મતલબ એ છે અને મારા ધારવા મુજબ તો એવું છે કે મેડિકલ ફિલ્ડ ઇઝ નોટ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ્સ બરાબર છે 50-50 છે 50% મેડિકલ ટ્રીટમેન્ટ્સ પ્લસ નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ 50%. આ બંને જેને આવડે દે આર ધ ગુડ ડોક્ટર્સ મારા મંતવ્ય મુજબ તો એ સ્કિલ આ લોકોનું શીખવાડવું ઇન્ટર્ન આવે ત્યારે 50% નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ છે એ આવડવું જોઈએ છે ગુડ ડોક્ટર્સ મેં ના કહ્યું યોર સ્પીચ ઇઝ થેરાપી આખું સાયન્સ છે સ્પીચનું તો કૃષ્ણ ભગવાને જે કામ કર્યું બરાબર એ જ અત્યારે અમારા સાયકિયાટ્રિસ્ટોના ભાગમાં આવ્યું છે બરાબર કાઉન્સેલિંગ આવે કે કઈ બી ઇલનેસ આવે બરાબર છે ઘણા એવા એક્ઝામ્પલ છે કે પરીક્ષામાં આગલા દિવસે બેસી જાય બ્રિલિયન્ટ છોકરો